છે. દી ઉગી ગયો છે અને જૂનો કાટમાળ પાછો ફેરવો નડતો હતો તો એ પાછો ફેરવો એવું બધું કામ કર્યું છે. દેખાય છે વાદળા છે આજ માપે અત્યારે. હમણાં કાળું ડિબાંગ થયું હતું, અત્યારે તો કાંઈ કાળું ડિબાંગ છે નહીં. ક્યાં ગયો બીજો તુરનો લાગે છે. આપણે તુર તો ભાઈ સિંગુ મસ્ત મજાની મોટી મોટી તો થઈ ગયું છે જો છે ને. ફૂલ કરમાઈ ગયા હવે કેવા ફૂલ ઉગડે છે. અત્યારે જો પીળા પીળા ઘણા દેખાય છે. અત્યારે પીળા છે ને સવારે હોય સફેદ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. અને જો અત્યારમાં તો તળાવ પહોંચી ગયા છું. તળાવનો નજારો કેવો નજારો છે. દી ઉગી ગયો હે. હશે વાડીનો નજારો. અત્યારે સજો લીલું સમ. વાદળા જુઓ થોડા છે, થોડા વાદળા છે નહીં. કાલ બપોરે વરસાદ આવું થઈ ગયો હતો ને પછી આવ્યો નહીં, વ્યો ગયો. આમ આઘો રહ્યો. આ બધું નહોતો આવ્યો, પવન ફરી ગયો. તો હલો હવે ઘરે જઈ પછી મળીએ પાછા. તો ફેમિલી આજે હમણાં સવાર હતી અને અત્યારે પડી ગઈ સાંજ. જો દી આથમી જશે ને કેમ સીધી સાંજ, કેમ કે આપણે આજ કામ જ એટલું હતું અને વિડીયો કાંઈ શૂટ કર્યો નથી. અને ગયા હતા કરળમાં ખાતરનું હતું જ કામ. બીજું તો થોડુંક શેન્ટિંગનું કામ હતું. ખાડા કરવાના હતા, થોડાક બેલા ચડાવવાના હતા, એ બધું કર્યું. અને જૂનો કાટમાળ પાછો ફેરવો નડતો હતો તો એ પાછો ફેરવા એવું બધું કામ કર્યું છે. તો એ બધું તો આજ તમને કાંઈ બતાવ્યું નથી, તો હવે કાલે બતાવીશ. કાલે પાછું જવાનું ને. અત્યારે જો સાંજ પડી ગઈ, આવ્યા ને આ જો વરસાદનું મંડાણ જો આ બધું થયું હતું. આજ થયું હતું આથમણું મંડાણ. કાલે ઉગમણું થયું હતું, આજે આથમણું થયું. આવતો રહી ગયો. વાવેલ થોડીક આવી હતી. આજ વરસાદ આવતો રહી ગયો છે. ને અત્યારનો નજારો જોવો કંઈક આવો છે, લેલું સમજો. આપણે પાણીનો ધરાવ એટલે કંઈ ઘટે નહીં. એમાંય હવે પાછી દારની મોટર આવી ગઈ એટલે હવે તો એ ઘટશે જ નહીં. કાલે પાછા પાણીનો વારો છે આપણે. તો કાલે તો પાવાનું થશે, સોળી ને એ બધું. જો અત્યારે વાદળા તો છે જ, અત્યારે માપે છે. ચંદામાં દેખાય છે વાદળા છે આજ માપે અત્યારે. હમણાં કાળું ડિબાંગ થયું હતું, અત્યારે તો કાંઈ કાળું ડિબાંગ છે નહીં. અને થોડુંક આપણે સોળીને તુર જોઈ આવી કેવું કૂજ્યું છે. તો હતો છે ભીંડો અને ગુવાર. આ ગુવાર, આ ભીંડો. ને અહીંથી સોળીને તુવેર ચાલુ થાય છે. તો તુવેરને સોળી મસ્ત મજાનું ઉગી ગયું છે. ક્યાં ગયો બીજો તુરનો લાગે છે. આપણે તુર છે મસ્ત મજાની. અને પડખે સોળી તો બધું ભેગું વાવ્યું છે. સોળી ને તુવેર. સોળી તો પછી નીકળી જાય, પછી નકરી તુવેર રહેશે. તુવેર મોટી થઈ જાય એટલે પછી સોળી કાઢવી પડે. મસ્ત મજાનું ઉગી ગયું છે. ઉપાધિ જેવું કાંઈ છે નહીં, તો ખાલા બૂરવા પડે તો. ને થોડોક માટો આમાંય મારી દવા કેમ છાંટવી પડે એમ છે કે નહીં જોઈ. તો ભાઈ સિંગુ મસ્ત મજાની મોટી મોટી તો થઈ ગયું છે. જો છે ને. સિંગુ મસ્ત મજાની થઈ ગઈ છે. થોડાક દિન ઉતારી હોતા ને જોઈશે. સોળે આપણે ચાલુ થઈ જશે.
ને હવે પાણી પાવું જોઈએ. શેતાન પડી ગઈ થોડીક. તો રોગશાળામાં કેવી તો દવાનો છંટકાવ મારવો પડે એમ છે. એ તો મારી દઈશું. બાકી તો સોળીનો નજારો તો સવારે ખબર પડે, કેમ કે અત્યારે તો ફૂલ કરમાઈ ગયા. સવારે કેવા ફૂલ ઉગડે છે. અત્યારે જો પીળા પીળા ઘણા દેખાય છે. અત્યારે પીળા છે ને સવારે હોય સફેદ, કેમ કે બહારની સાઈડ પીળી છે ફૂલની. બહારની સાઈડ જે ફૂલની આવે પાંદડી, બહારની સાઈડ પીળું છે અને અંદરની સાઈડ સફેદ છે. કે સવારે ખીલે એટલે સફેદ દેખાય અને સાંજે કરમાઈ જાય એટલે પીળા દેખાય. અને એટલામાં કાંઈક પ્રોબ્લેમ લાગે છે. જો આ 1.5 કેરામાં ત્યાં સોળી નીચી રહે એટલામાં ને અહીંયા થોડાકમાં આ બધું નીચું. આ પાછું કેવડી છે, આમાં નીચી છે. મને કંઈક પ્રોબ્લેમ લાગે છે. ને અને જો કેવડી થઈ ગયા, ફાલ ઓછો છે પણ મોટી થઈ ગઈ, કેમ કે અહીંથી આપણે ફૂટી ગયું હતું એટલે આમાંથી આમાં વ્યૂ આવે પાણી, એટલે એ થોડુંક મોટું થઈ ગયું. બાકી તો અમારા મહેશભાઈને જો ગુલાબ નીંદી નાખ્યા છે. 2-3 દિવસ નીંદે છે. મસ્ત મજાના ચોખા કેરા કરી વાળ્યા છે. હવે જો દવાની સાડ રાખે ખાડની તો ઉપાધિ ન રહે. ફૂલ તો અત્યારે જો મસ્ત મજાના ખીલેલા છે. તો આવું બધું છે. એ વાતાવરણ મસ્ત મજાનું અત્યારે છે. મજા આવે આંટો મારે રખડવી એટલે મજા આવે. ને ફૂલ જોવા કરમાઈ જાય છે. ત્યારે લૂ તડકા એવા છે એટલે ફૂલ તો કરમાઈ જાય છે. ને અત્યારે ઉતારવાનું ઓછું છે, કેમ કે વસાણા બગડી ગયા હતા અને ઓલી બાજુ જો ફૂટી ગયા છે. એનું કટિંગ કર્યું તો એ મસ્ત મજાના ફૂટી ગયા. તો આપણે હવે ગાઉ દોવાની છે, તો ગાઉ દોવા જઈએ. ગાઉ એટલે એક જ ઘા છે. આપણે એક તો નથી, એક જ દોવાની છે. એક વહુકી ગઈ, એ છે ગાભણી છે એટલે એને કાંઈ હમણાં દોતા નથી. હમણાં થોડાક ટાઈમ પછી વીએ છે વતન. અત્યારે આપણે જરસું એક છે તો એને દોઈ લેવી ટાઈમસર, અંધારું થાય પહેલાં. એ બધું હાલો મળીએ પછી ઘા દોઈને. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે છે બીજો દિવસ ને આપણે આવી ગયા તળાવે. ત્યાંનો નજારો જો જોઈ લો તમે. તળાવે બ્લોગ ચાલુ કર્યો હતો ને આજે આપણે એ ઉગી ગયો. આપણે આજે બ્લોગ એ તળાવે પૂરો કરવાનો. તો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે. તબિયત બગડી ગઈ છે, થોડુંક ગળામાં ગળું દુખે છે, બળે છે. તો હાલો કાલે મળશું પાછા. ત્યાં સુધી બાય, આવજો.